નમસ્કાર મિત્રો, ભાગ 1 માં આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો, તેની ખામીઓ અને રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ચર્ચા કરી. પરંતુ આ રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ કેટલીક ખામીઓ હતી જેનું નિવારણ કરવું જરૂરી હતું. ખામીઓ એટલે કે ડ્રોબેક્સ. તો તેના જે ખામીઓ અને તેનું નિવારણ કરતો બોરનો જે પરમાણુ નમૂનો છે તેની ચર્ચા પણ આપણે આ ભાગની અંદર કરીશું. તો આવો મિત્રો જોઈએ. વર્તુળાકાર કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા પ્રવેગિત થાય છે. શું થાય છે? પ્રવેગિત થાય છે. આ દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે અને આ રીતે ઉર્જા ગુમાવી તે અંતે કેન્દ્ર સાથે ટકરાઈ જાય છે. જો આવું થતું હોય તો પરમાણુ અત્યંત અસ્થાયી હોય, પરંતુ પરમાણુ સર્વથા સ્થાયી છે. એટલે આ ખામીને લીધે આમાં સુધારા કરવાની જરૂર પડી. આવો મિત્રો આ ખામીને થોડું સમજીએ. માનો કે આ પરમાણુ કેન્દ્ર છે, તેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર ભ્રમણ કરે છે. હવે આ ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરતો હોય તો તેની દિશા જ્યારે અમુક એક ઝડપથી ગતિ કરતો હશે ત્યારે એની દિશા આ હશે. જો અહીં આગળ આવે તો એની દિશા બદલાઈ જશે. અહીં આગળ હોય તો એની દિશા આ હશે. એટલે કે જ્યારે એ આ ભાગમાં ભ્રમણ કરતો હશે, પરમાણુ એ કક્ષાની અંદર ભ્રમણ કરતો હશે તો તેનો વેગ બદલાય. અને વેગ બદલાય તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુનો વેગ બદલાતો હોય તો તે પ્રવેગિત ગતિ કરશે. જ્યારે કોઈ કણ પ્રવેગિત ગતિ કરે તો તે વિકિરણ ઉત્સર્જન કરે છે. એટલે કે અહીંથી વિકિરણનું ઉત્સર્જન થશે અને વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવશે. જો વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે તો તે પરમાણુ કેન્દ્રમાં ફરતા 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 પોતાની ઉર્જા ગુમાવતા ગુમાવતા આ રીતનો પથ બનાવશે. જોઈએ મિત્રો, આ પરમાણુ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરતા 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 પોતાનો પથ નાનો કરતો જશે. જેમ તમે થાકી જાઓ એ જ રીતે ઉર્જા ગુમાવતા 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 આ રીતે ભ્રમણ કરશે અને છેલ્લે એ પરમાણુ કેન્દ્રમાં જઈ પડશે. આ કંઈક આપણું મચ્છરની જે કોઇલ આવે છે એ પ્રકારનું સ્ટ્રક્ચર આપ જોઈ શકો છો. તો આ રીતે ભ્રમણ કરતા કરતા એ કેન્દ્રમાં જઈને પડશે. તો આ પરમાણુ અસ્થાયી થાય, પરંતુ પરમાણુ તો સ્થાયી છે. એનો અર્થ એમ થયો કે આ અભિધારણામાં કંઈક હજી સુધારાની જરૂર છે. તો આ સુધારો ક્યાં કરવામાં આવ્યો? તો નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે પોતાના પરમાણુ નમૂનાની અંદર અભિધારણા જે આપી તેમણે આમની ખામીને સુધારી દીધી. ચલો મિત્રો એ જોઈએ. બોરનો પરમાણુનો નમૂનો. બોરે જે અગત્યના 2 મુદ્દાઓ કીધા હતા તે આ પ્રમાણે હતા. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓમાં જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. એટલે કે કોઈ ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. એવું નહીં કે કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરે, પણ એક ચોક્કસ સ્થાયી કક્ષા હશે ત્યાં આગળ જ એ ભ્રમણ કરશે. અને બીજું, સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે કે આજે ભ્રમણ કરે છે, આપણે જોયું કે ભ્રમણ કરતા કરતા પ્રવેગિત ગતિ જો પ્રાપ્ત કરે તો ઉર્જા વિકિરણ સ્વરૂપે મુક્ત કરે, પરંતુ આવું થતું નથી. આ રીતે નીલ્સ બોરે જે મોડેલ આપ્યું પરમાણુનો નમૂનો તે સ્થાયી પણ હતો અને જે રુથરફોર્ડની જે ખામી હતી તેને પણ દૂર કરનારો હતો. બોરના પરમાણુ નમૂનો કેવો હતો? તો બોરે એમ કીધું કે પરમાણુનું કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, ધન વીજભારિત હશે અને ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. એ કક્ષાઓને તેમણે કોષ અથવા તો ઉર્જા સ્તર કહ્યા. આ તમામને કોષ કહ્યા અથવા તો આ તમામ શું છે? ઉર્જા સ્તર. તો આ કોષને એમણે નામ પણ આપ્યા. પહેલી જે ભ્રમણ કક્ષા હશે તેને એમણે પહેલું ઉર્જા સ્તર અથવા તો કે શેલ કહ્યો. કે કોષ એટલે કે આ કે કોષ છે, આ એલ કોષ છે, આ એમ છે અને આ એન છે. આ રીતે આલ્ફાબેટિકલી ઓર્ડરથી કે એલ એમ એન એન્ડ સો ઓન આ રીતે તેમણે દર્શાવ્યું. અથવા આપણે કહી શકીએ કે આ પ્રથમ કક્ષા એટલે n ઇઝ ઇક્વલ ટુ 1, આ બીજી કક્ષા 2, 3, 4. એટલે આ રીતે એમણે કક્ષાઓ દર્શાવી. પ્રથમ કક્ષા જેને કે કોષ કહેવાય, n ઇક્વલ ટુ 1. બીજું એલ જેને n ઇઝ ઇક્વલ ટુ 2. એમ કોષ n ઇઝ ઇક્વલ ટુ 3. એન કોષ n ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ સો ઓન. એટલે આની જેમ બીજા હશે.
તો મિત્રો આપને ખ્યાલ આવ્યો હશે કે આ જે નિલ્સ બોરનું મોડલ હતું તે સર્વમાન્ય અને આજ સુધી સર્વ સ્વીકાર્ય મોડલ છે. જે પરમાણુ નમૂનો આજે પણ ચાલે છે તે નિલ્સ બોરનો છે, જેમાં અગત્યનું કોન્ટ્રીબ્યુશન રુથરફોર્ડે કર્યું હતું. તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે કે પરમાણુનું બંધારણ કેવું છે. પરમાણુના કેન્દ્રમાં મોટેભાગના ધન વીજભારિત પ્રોટોન રહેલા છે અને ઇલેક્ટ્રોન તેની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે. તો આ પ્રકારે પરમાણુનું બંધારણ હતું. થેન્ક યુ. નમસ્કાર.